ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં વડોદરા બાર એસોસિએશન દ્વારા શરૂ કરાયેલી અચોક્કસ મુદતની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત રહી છે. વકીલોના વિરોધને પગલે અદાલતી કામગીરી પર વ્યાપક અસર જોવા મળી હતી. વકીલોએ કોર્ટ સંકુલના મુખ્ય પ્રવેશદ્વાર પર ગેટ બંધ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલો ગેટ પાસે એકત્ર થયા હતા અને અરજદારો તથા પક્ષકારોને કોર્ટ સંકુલમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. પરિણામે અદાલતોમાં વિવિધ પ્રકારની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. વકીલોના જણાવ્યા મુજબ હાઈકોર્ટના નવા પરિપત્રમાં હવે વિવિધ દસ્તાવેજો ચોક્કસ માર્જિન સાથે A4 સાઇઝના પેપર પર તૈયાર કરવા અંગે નિયમ લાગુ કરવામાં આવ્યો છે. વકીલોનો આક્ષેપ છે કે આ નિયમના કારણે ટાઈપિંગ અને પ્રિન્ટિંગનો ખર્ચ વધશે, જેનો અંતે સીધો આર્થિક બોજ અરજદારો અને પક્ષકારો પર પડી શકે છે. વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. જરૂર પડીએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી આપવામાં આવી છે. હવે સવાલ એ છે કે વકીલોના વિરોધ વચ્ચે ગુજરાત હાઈકોર્ટ આ પરિપત્ર અંગે શું નિર્ણય લે છે. ચોક્કસ મુદત માટે હડતાલ પાડેલી છે. આ હડતાલ પાડવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતની અંદર જે તાલુકા બહાર આવેલા છે ત્યાં કોમ્પ્યુટર કે જે લિપિ છે એ લિપિનો કોઈ ઉપયોગ કરતા નથી. સ્થાનિક લિપિનો સમાવેશ કરવા માટે આ આંદોલન કરવામાં આવી રહેલ છે અને હાઈકોર્ટનો જૂનો પરિપત્ર હતો એનો જ અમલ કરવામાં આવ્યો છે. અને આ આંદોલન આજે અમે હાઈકોર્ટના પરિપત્રને હોળી કરી અને આ આંદોલન આગળ વધાર્યું છે. અને આ આંદોલન ખાલી વડોદરા પૂરતું સીમિત નથી, સમગ્ર ગુજરાતની અંદર ચોક્કસ મુદત માટેનું આંદોલન ચાલુ થઈ ગયું. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.